ગુજરાત રાજ્યમાં સામાજિક સમરસતા અને આંતરજ્ઞાતીય લગ્નોમાં વધારો થયો હોય એવું સામે આવી રહ્યું છે. સરકારે પોતે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે આંતરજ્ઞાતીય લગ્નોની જે સહાય આપવામાં આવે છે એમાં છેલ્લા વર્ષમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020-21ની વાત કરીએ તો એ સમયે લાભાર્થી યુગલની સંખ્યા હતી 719 અને લગ્ન સહાયની રકમનો જે આંકડો હતો એ 7,22,00,000 જેટલો હતો. વર્ષ 2021-22માં સંખ્યા વધીને 1,005 પહોંચી અને લગ્ન સહાયનો આંકડો 10.11 કરોડે પહોંચ્યો. વર્ષ 2023-24ની વાત કરીએ તો લાભાર્થી યુગલની સંખ્યા હતી 1,599 અને લગ્ન સહાયનો આંકડો હતો 25.69 કરોડ. અને લાસ્ટ યરની એટલે કે 2024-25ની વાત કરીએ તો લાભાર્થી યુગલની સંખ્યા હતી 1,775 અને લગ્ન સહાયનો જે આંકડો હતો એ હતો 30.43 કરોડ રૂપિયા. આ લગ્ન સહાયનું નામ શું છે? તો આ યોજનાનું નામ છે ડોક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટરકાસ્ટ મેરેજ આસિસ્ટન્સ સ્કીમ, જેમાં લાભાર્થી કપલને 2.5 લાખ રૂપિયા જેટલી સહાય ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી હોય છે. આ સહાય કોને મળી શકે? તો એવા કપલ્સ કે જેમાંથી કોઈ એક વ્યક્તિ છે એ શેડ્યુલ્ડ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિમાં આવે છે અને બીજું વ્યક્તિ છે એ અનુસૂચિત જાતિ સિવાયની જાતિઓમાં આવે છે, એ લોકોને આ સહાય મળી શકે. બેમાંથી કોઈ પણ એક ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને લગ્ન થયાના 2 વર્ષની અંદર આ સહાય માટે અરજી કરવાની હોય છે. એપ્લિકેશન કરવા માટે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે esamajkalyan.gov.in એના ઉપર તમારે જવાનું રહેશે. ત્યાર પછીથી શેડ્યુલ્ડ કાસ્ટનો આ જે સેગમેન્ટ છે એમાં જવાનું રહેશે. એમાં ડોક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટરકાસ્ટ મેરેજ આસિસ્ટન્ટ સ્કીમ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ્સ અને લાયકાત માટેના જે પણ સેગમેન્ટ છે ધ્યાનથી વાંચી લેવાના રહેશે. અરજી કરનાર કપલ માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી. આ યોજનાનો હેતુ છે સામાજિક સમરસતા વધે એ માટેનો. અને તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે આ યોજનાનો લાભ મેળવનાર કપલ્સની સંખ્યા વર્ષો-વર્ષ વધી રહી છે. આ જ પ્રકારના માહિતીસભર વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લો. ફરી મળીશું ગુજરાત સમાચાર પર.